જય હિન્દ. હું મરીન કેમ્પનો એક શિબિરાર્થી તમામ પ્રેક્ષકોનો મરીન કેમ્પની ડોક્યુમેન્ટરીમાં હાર્દિક સ્વાગત કરું છું. બેટ દ્વારકા એક એવી જગ્યા છે જ્યાં ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રાકૃતિક સૌંદર્ય સાથેની એક અનોખી ભવ્યતાનું સર્જન થાય છે. બેટ દ્વારકામાં કુદરતના સૌંદર્યની એક અનોખી આનંદની અનુભૂતિ થાય છે. આ આનંદના અનુભવને સાકાર કરતી એવી આપણે ગુજરાત યુનિવર્સિટીના યુવાનોના હૈયાને ધબકાર આપતું તંત્ર એટલે યુથ વેલફેર ડિપાર્ટમેન્ટ. યુથ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે વિવિધ સાહસિક પ્રવૃત્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાંનો એક કેમ્પ એટલે મરીન બોયઝ કેમ્પ. મરીન કેમ્પ કુલ 4 દિવસનો હોય છે તથા આ 4 દિવસ દરમિયાન ઘણી જુદી જુદી પ્રવૃત્તિઓ શિબિરાર્થીઓ પાસે કરાવવામાં આવે છે. કેમ્પની શરૂઆત શિબિરાર્થીઓના રિપોર્ટિંગ કરાવવાથી થાય છે. ત્યારબાદ અમે સૌ ચાલતા અમારી કેમ્પ સાઇટ પર જવા નીકળ્યા. કેમ્પ સાઇટ પર પહોંચ્યા બાદ અમારા ઇન્સ્ટ્રક્ટર મયુર સર, અમજદ સર અને જગાભાઈ દ્વારા કેમ્પના નિયમો અને આવનારા દિવસોના આયોજનની માહિતી આપવામાં આવી હતી. નવા મિત્રો સાથે જમવાનો આનંદ શબ્દોથી વ્યક્ત ના કરી શકાય ને તેવો હોય છે. દરિયાઈ સજીવ-સૃષ્ટિને જાણવા અને સમજવા અમારા સૌના ડિસ્ટ્રેક્શન સાધન એટલે કે મોબાઈલને અમારા સૌની પાસેથી દૂર કરવામાં આવ્યા હતા. મનમાં એક નવા ઉમંગ સાથે અમે સૌ પ્રથમ દિવસની ટ્રેકિંગ ઉપર નીકળી ગયા. બેટ દ્વારકાની પાવન અને ઐતિહાસિક ધરા ઉપર સૂર્યોદય જોવાનો અનુભવ એ જીવનનો અકલ્પનીય તેમજ અવિસ્મરણીય અનુભવ હતો. સૂર્યોદય વિશાળ દરિયાના અનંત અંધકારમાંથી સોનેરી પ્રકાશની કિરણોનો. સૂર્યોદય નવા મિત્રો સાથે આનંદના હરખનો. સૂર્યોદય નવા મિત્રો સાથેની મિત્રતાનો. અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન એટલે હનુમાન દાંડી. કહેવાય છે કે અહીંયા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. તેમની યાદમાં આ મંદિરની સ્થાપના થઈ હતી. દરિયામાં નાહવા જવાની વાતથી જ સૌના મનમાં દરિયાની મોજનું મોજું ફરી વળ્યું હતું અને બધા જ મિત્રો બાહો ફેલાવીને દરિયાનો આવકાર કર્યો. જાણે બધા જ પોતાનો થાક ભૂલીને હરખના ઘેલા થઈ ગયા હોય તેમ લાગી રહ્યું હતું. હમ ચલે બહારો મેં ગુનગુનાતી રાહો મેં ધડકને ભી તેજ હૈ અબ ક્યા કરેં વક્ત હૈ તો જીને દે દર્દ હૈ તો સીને. અમે દરિયાના કાદવને પ્રસાર કરી રહ્યા હતા. જાણે કે બધાને દરિયાના કાદવમાં ખૂપી જવું હોય તેવું લાગી રહ્યું હતું. નથી કપાયેલા યાર. કપાઈ ગયા છે સર. महकी सी हवाओं में चले हैं हम कहीं. સવારે સૂર્યોદય થતાની સાથે જ સૌ મિત્રો પોતાના જીવનના અને કેમ્પના સૌથી યાદગાર અને અગત્યનો અનુભવ લેવા નીકળી પડ્યા હતા. સવારનો સૂર્યોદય જાણે નવી ઉમંગ અને ઉત્સાહની લહેરો સાથે સૌના હૈયાને ઘેલો કરી રહ્યો હતો. बंदया रे बंदया बंदया रे बंदया राह पे चल बंदया बंदया रे बंदया बंदया रे बंदया राह पे चल बंदया. ડની પોઈન્ટ જ્યાં બેટ દ્વારકાનો અંતિમ છેડો. એક એવી જગ્યા જે જમીનનો અંત અને અનંત દરિયાની શરૂઆત થાય છે.
બધા જ મિત્રો ફરી એકવાર આ અનંત અને અદ્ભુત દરિયામાં ડૂબકી લગાવવા દોડી ગયા. वो भी न जाने नैनों के रंग नैना जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग. शामें मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए. શિબિરની દરેક યાદને હૈયામાં ઘરેણાની જેમ સાચવતા ક્યાં પૂર્ણાહુતિનો કાર્યક્રમ આવી ગયો કાંઈ ખબર જ ના પડી. પૂર્ણાહુતિના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રહેલી કલાઓ અને ગેલછાઓને એક નવો મંચ મળ્યો હતો. हम तेरे बिन अब रह नहीं सकते तेरे बिना क्या बावरा નાવણ કરી ઘોડે ચડજો મારા મેરવા હાલો ને આપણા મલકમાં. નાવણ કરી ઘોડે ચડજો મારા મેરવા હાલો ને આપણા મલક. करके दिखा कमाल वो आके जमीन पे दे के जाए आसमां. शाबाशियाँ